શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમારા કામ પરિપૂર્ણ થાય છે, બરાબર. અને હવે આપણે અહીંથી મહાદેવના દર્શને જઈશું. હેલો મિત્રો, કેમ છો? મજામાં બધાય? આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને તમે એન્જોય કરશો. નીકળ્યા છીએ મદાવેશ્વર મહાદેવ, મદાવાની બાજુમાં છે, જે આપણે ધારી ઢોકળવા છે ત્યાંથી આગળ છે, બરાબર. ત્યાંના દર્શન કરવા તો અમે નીકળ્યા હતા અને અહીંયા બરોબર વચ્ચે અમારા કમળાદેવી છે, કુલદેવીમાં છે, ત્યાં આશ્રમ છે. તો અમે કીધું લઈને ત્યાં દર્શન કરતા જઈએ, બરાબર. એટલે હવે અહીંયા આવી ગયા છીએ અમે દર્શન કરવા, બરાબર. અને અહીંયા અમે જોવા એન્જોય કરી રહ્યા છીએ બકરાને, તમે જોઈ શકો છો, બરાબર. એ અમે આવ્યા ત્યારના અમારી સાથે સાથે જ છે. આમથી આમ ને આમથી આમ ત્યાંથી નીચેથી ઉપર આવ્યા ત્યાં સુધી અમારી હારે જ છે. જો અત્યારે પણ જો અમે ઉપર આવ્યા તો ઉપર અમારી હારે આવ્યા અને અમે પણ મજા લઈએ છીએ અને એ અમારી મજા લે છે. પણ અમારી પાસે કંઈ છે નહીં અને એમ કે કંઈક ખાવાનું લઈ આવી હોય નહીં. એટલે પછી હવે અમને એવું લાગે તો જઈએ દુકાને અને કંઈક લઈ આવીને કાં રિટર્નમાં અમે કંઈક લઈને દુકાનેથી પછી અહીંયા એને ખવડાવતા રહીશું. ભલે હવે આપણે તમને મદાવેશ્વર મહાદેવના દર્શન કરાવશું. એટલે હવે અહીંયા અમારે કુલદેવીને પહેલાં તમે દર્શન કરાવી દઈએ અને પછી નીકળીએ, બરાબર. ત્યાં માટે જય સિયારામ. જય માતાજી મારા વાલા મિત્રો. હવે તમને અમે અમારા કુલદેવી શ્રી કમળાદેવી માના દર્શન કરાવીએ, બરાબર. તો આપણે હાલો તમને હવે અશોક બાપુ દર્શન કરાવે. જય સિયારામ, જય માતાજી. આ છે મારા કુલદેવી શ્રી કમળાદેવી માતાજી. જય મારી માવલી, જય મારી મા રક્ષા કરજે. જય માતાજી. માના દર્શન કરી લીધા અને હવે એમના ચરણમાં એક પ્રાર્થના છે કે તમારી બધાની મનોકામના બધી પૂરી કરે અને તમને ખુશી રાખે, બરોબર. તમારી બધી મનોકામના પૂર્ણ થાય એવા મારા પણ રામાનંદી સાધુ તરીકે તમને આશીર્વાદ છે અને માના ચરણમાં પ્રાર્થના છે, બરાબર. અને હવે આપણે જઈએ મદાવેશ્વર મહાદેવ બાજુ અને ત્યાં જઈને આપણે તમને મહાદેવના દર્શન કરાવીએ. અને આજે આપણે મહાશિવરાત્રિ છે, જે શિવજીનો દિવસ છે, બરાબર. એટલે હવે આપણે ત્યાં જઈને મહાદેવના દર્શન કરી અને તમને પણ પાવન કરશું અને અમે પણ પાવન થઈશું. જય માતાજી મારા વાલા મિત્રો. હવે અત્યારે આપણે તમને દર્શન કરાવ્યા વાની માને મેની માના, બરાબર. અને હવે તેમના માટે હવે તમે જે કાંઈ અહીંયા મીઠું ધરાવવાની માન્યતા છે, જેથી જેને જે કોઈ રોગ હોય, જેમ કે ચામડીના છે, ખરજવું છે, ધાધર છે, બરાબર. આવા ચામડીના કંઈ પણ રોગ હોય કે પછી તમારો કંઈ સંબંધ ના થતો હોય, બરાબર, એ આવા બધા કામ અહીંયા માતાજીની માન્યતામાં થઈ જાય છે. જો તમારી માન્યતા સાચી હોય, શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમારા કામ પરિપૂર્ણ થાય છે, બરાબર. અને હવે આપણે અહીંથી મહાદેવના દર્શને જઈશું, જે સામે આપણે દેખાય છે ત્યાં મહાદેવના દર્શન હવે તમને કરાવશું. જય સિયારામ.
હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ મઢાવેશ્વર મહાદેવ. આ છે એનો ગેટ, તમે જોઈ શકો છો. બરાબર, આટલા ઊંચા છે. બરાબર, દર્શન 100-200 હશે, શું કેવું? નહીં બાપ, 200 જેવા છે. એટલે હવે આપણે તમને મહાદેવના દર્શન કરાવીએ ઉપર જઈને. ચાલો, એટલા માટે જય સિયારામ. આપણે વરસાદ બાપુ ચડી ગયા છે. આજે શિવરાત્રી ટ્રાફિક પણ ઘણું છે. તમને મહાદેવના દર્શન કરાવી. હર હર મહાદેવ. આ છે મઢાવેશ્વર મહાદેવ. બરાબર, અને જે કોઈ આ લોકો આ બધું આવો તો મહાદેવના દર્શન કરવા પધારજો. બરાબર, જે તમને મહાદેવના દર્શન કરીને આનંદ થાય છે, જે તમે સાક્ષાત હો સામે, તો જ તમને અનુભવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હાલો મિત્રો, હવે આપણે મહાદેવના દર્શન કરી લીધા અને હવે આપણે રવાના થઈએ છીએ. અને ટ્રાફિક પણ એટલું હતું તો આપણે થોડુંક દર્શન કરવામાં પણ વાર લાગી ગઈ, કારણ કે બહેનો અને દીકરીઓ બધાએ બહુ જાજુ ટ્રાફિક હતું. મહાદેવના દર્શન કરીને તમે પણ રાજી થયા છો તો હવે કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. બરાબર, બાકી અત્યારે હું બાપુ બે ઉતરી રહ્યા છીએ. જો જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ. પ્રસાદી પણ લઈ લીધી છે મહાદેવની. એટલે હર હર મહાદેવ. અને હવે વિડીયોને લાઈક કરી દીજો, કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા વિડીયો તમને અંદાજથી પહેલાં મળી જાય. બરાબર, ભલે હાલો, જય સિયારામ.